હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું લારી પર મળે તેવો એકદમ ટેસ્ટી અને મસાલેદાર પુલાવની રેસીપી। તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ। તો પુલાવ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ। તો પુલાવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક બાઉલ લેવાનું છે અને આપણે તે બાઉલમાં આપણે 250 ગ્રામ જેટલા બાસમતી ચોખા લેવાના છે। તમારે આ રીતે એક માપ સેટ કરી લેવાનું છે અને તેના માપથી આપણે આ રીતે 250 ગ્રામ જેટલા બાસમતી ચોખા લઈ અને તેમાં પાણી એડ કરીશું અને હવે આ ચોખાને આપણે સારી રીતે ધોઈ નાખીશું। આ રીતે આપણે ચોખાને હળવા હાથે જ ધોવાના છે, જેથી કરીને તેમાં રહેલો કચરાનો ભાગ નીકળી જાય એટલા માટે। તો આ રીતે આપણે હળવા હાથથી ચોખાને સારી રીતે ધોઈ દઈશું અને હવે આપણે આ પાણીને કાઢી લઈશું અને આપણે પાણી કાઢી લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં થોડું બીજું પાણી ઉમેરી અને તેને પલાળવા રાખી દઈએ। અને પુલાવ બનાવવા માટે મેં અહીંયા વટાણા લીધા છે, ટામેટું, બટાકા, આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી અને 3 થી 4 લીલા મરચાં લીધા છે। તો ચાલો હવે પુલાવ બનાવી લઈએ। તો પુલાવ બનાવવા તેલ ગરમ થવા રાખ્યું છે અને હવે તેમાં આખા મસાલા એડ કરીશું। તમાલપત્ર, લવિંગ, તજના 2 ટુકડા અને ઇલાયચી લીધી છે અને હવે આપણા મસાલા થોડા બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં જીરું એડ કરીશું અને જીરું આપણું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે જે કટિંગ કરીને રાખી છે ડુંગળી તે આપણે તેમાં એડ કરી દઈશું અને ડુંગળીને થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો દોસ્તો કે ડુંગળી આપણી થોડી ગોલ્ડન થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં એક કટિંગ કરેલું ટામેટું એડ કરી દઈશું અને આને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણું ટામેટું સારી રીતે ઝટપટ કૂક થઈ જાય એટલા માટે આપણે તેના ઉપર થોડું ચપટી મીઠું એડ કરીશું। આ રીતે મીઠું ટામેટા ઉપર એડ કરવાથી આપણે ટામેટા જલ્દીથી કૂક થઈ જાય છે એટલા માટે। તો હવે આપણે આને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણે બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે। તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં ધાણા જીરું પાવડર અને હવે આપણો ટેસ્ટ એકદમ સરસ લારી જેવો આવે એટલા માટે આપણે પાવભાજી મસાલો એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે આપણે પાવભાજીનો મસાલો એડ કરવાથી આપણા પુલાવનો ટેસ્ટ એકદમ લારી જેવો આવે છે અને આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે તો આપણે જે વટાણા ફોલીને રાખ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આપણા જે બટાકા પણ કટિંગ કરીને રાખ્યા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે તેલમાં બધા જ શાકભાજીને કૂક કરવાથી આપણો પુલાવ એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે। તો આ રીતે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે અને હવે આને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ જેટલું કૂક કરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલા અને આપણા વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જે માપથી આપણે ચોખા લીધા છે તે જ માપથી આપણે પાણી લેવાનું છે। તો આપણે અહીંયા 1 કપ જેટલા ચોખા લીધા છે તે પ્રમાણે આપણે આ રીતે 2 કપ ભરી અને તેમાં પાણી એડ કરવાનું છે। આ રીતે તમારે કોઈ પણ વાટકી સેટ કરી લેવાની અને આ રીતે તેમાં પાણી એડ 2 કપ જેટલું પાણી મેં એડ કરી દીધું છે। તો હવે આપણે 2 કપ પાણી એડ કરી દીધું છે। તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે જેટલું પાણી લીધું છે તે પ્રમાણે આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખી દઈએ। તો મીઠું આપણે નાખી દીધું છે અને હવે આપણે આ રીતે 3 થી 4 નાના મરચાં આ રીતે આખા જ તેમાં એડ કરી દેવાના છે અને હવે આપણે જે પલાળીને રાખ્યા છે તેનું પાણી કાઢી અને તે ચોખા બધા જ આપણે આ રીતે મિક્સ કરી અને તેને એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધા જ ચોખાને એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો અને હવે હળવા હાથે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે આ રીતે હળવા હાથે જ તેને મિક્સ કરવાના છે, નહીં તો આપણા ચોખા વચ્ચેથી તૂટી જશે એટલા માટે। અને હવે આને આપણે ઢાંકી અને કૂક થવા દઈશું। તો આ રીતે આપણે ઢાંકી અને એને 5 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે અને 5 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો અને આપણું પાણી સરસ ઉકળી ગયું છે અને તે થોડું થીક પણ થઈ ગયું છે। તો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું એક વખત। આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને નીચે ઉતારી અને આના ઉપર આપણે એક તવો રાખી દઈશું અને તવા ઉપર આપણે આ રીતે કઢાઈને સેટ કરી લેવાની, જેથી કરીને
આપણું પુલાવ એકદમ સારી રીતે કૂક થઈ જાય એટલા માટે. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પણ આને 10 મિનિટ જેવું આપણે કૂક કરી લેવાનું છે. તો હવે આને ઢાંકી અને આપણે 10 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો પુલાવ એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે. તમે જોઈ શકો છો. અને આપણા શાકભાજી પણ બધા જ સારી રીતે કૂક થઈ ગયા છે અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી દેખાય છે. તો આપણો પુલાવ ખાવા માટે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો પુલાવ બનીને તૈયાર થયો છે. તો તમે જોઈ શકો છો દોસ્તો, એકદમ ઓછી મહેનતમાં અને એકદમ ઝટપટ એવો મસાલેદાર પુલાવ અને એકદમ લારી જેવો પુલાવ આપણો તૈયાર છે. તો દોસ્તો, તૈયાર છે આપણો પુલાવ.